हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય રામાપીર। આજે આપણે આવી ગયા છીએ તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા ને ગામ જામગટકા। ત્યાં પરમાર પરિવાર દ્વારા આયોજિત શ્રી રામાપીરના પાઠ મહોત્સવ અને સૌરાસ્તંભ તેનો વિડીયો બનાવવા આવી ગયા છીએ આપણે। ને અત્યારે જામનગરથી આપણે અહીંયા પહોંચ્યા એટલે મોડું થઈ ગયું, 12 વાગી ગયા। આજે અત્યારે જમણવાર ચાલુ છે। બપોરનું જમણવાર બતાવીશ, પછી સાંજની પ્રસાદી વ્યવસ્થા બતાવીશ અને કાલ સવારે સ્તંભ ઊભો થશે તે પણ હું તમને બતાવીશ। તો વિડીયો સાથે ખાસ કરીને જોડાયેલું રહેવાનું છે ને આપણી ચેનલની અંદર નવા હો તમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આ છે રસોડા વિભાગ। આપણે બપોરે મોડા પહોંચ્યા છે એટલે બધુંય પ્રસાદ એકદમ તૈયાર છે એટલે થોડીક વાર અહીંયા શૂટિંગ કરીને તરત આપણે વહી જઈશું પ્રસાદ વિભાગમાં। ને આપણે સ્તંભ ખડો થશે ત્યાં સુધી અહીંયા જ રોકાવાના છે સવાર સુધી। કદાચ જો વિડીયો લાંબો બનશે તો આપણે 2 પાર્ટમાં અપલોડ કરશું, એટલે એક ખાસ ધ્યાન રાખજો। આ વિડીયો આવશે ને આના પછીનો બીજો વિડીયો આવશે, તેમાં સ્તંભ ખડો થશે। એનું કારણ કે બહુ મોટો વિડીયો થઈ જાય 20 મિનિટ ઉપરનો, એટલે પછી વિડીયોની ક્વોલિટી ઘટી જાય। એના કરતાં 2 પાર્ટ આપણે કરી નાખશું, એટલે ખાસ કરીને વિડીયો સાથે જોડાયેલા રહેજો। કદાચ એક વિડીયો આ વિડીયોમાં સ્તંભ ન આવે તો ઓલા વિડીયોમાં જરૂરથી આવશે જ, એટલે આપણે 2 પાર્ટ કરશું। મિત્રો, જમણવાર ચાલુ છે અને આપણી ચેનલની અંદર તમે પહેલીવાર આવ્યા હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણી આ ચેનલની અંદર કાયમ માટે ધાર્મિક વિડીયો, આવા ધાર્મિક આયોજનના વિડીયો આવ્યા કરશે। એટલે અને કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂરથી લખજો ને એક લાઈક કરજો। વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો।
બપોરનું જમણવાર પતી ગયું છે. સામે છે આ જમણવારનું છે. આની અંદર પીરના પાઠ ચાલુ છે. આ બાજુ સ્તંભ છે જે સવારે ઊભો થશે 9 વાગ્યાની આજુબાજુ. આ તેનો શણગાર છે સ્તંભનો. આ સ્તંભ છે. શણગારવામાં આવશે થોડીક વાર પછી. સ્તંભ તમને બતાવું. વારમાં શણગાર છે. પછી ડેકોરેશન કરે સવારે ઊભો થશે અને રાતનો નજારો ખૂબ સરસ થઈ છે. અને સામે અહીંયા સ્ટેજ ગોઠવશે હમણાં. ત્યાં જે ભજનનો પ્રોગ્રામ છે, બધા નામચીન કલાકાર છે. આજે આવવાના છે ત્યાં ઘણા બધા કલાકાર પણ એક ઝલક બતાવીશ. આમાં બહુ લાંબો વિડીયો નહીં નાખીએ, એમ ઝલક તમને બતાવીશ. મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 જેવું ને અત્યારે ચા ચાલુ છે આ બાજુ. ને અહીંયાની મજા એ છે કે આ બધા વડીલો બેઠા હોય તેના ભેગી 10 મિનિટ બેસવાની કંઈક મજા અલગ આવે. હવે આ બાજુ છે ચાનો વિભાગ છે આ બાજુ. અમારે કાલે આવું તો રામાપીરના પાઠ ચાલુ હોય એટલે અંદર ભજન ચાલુ હોય, અખંડ સંતવાણી, બહુ મજા આવે. આ બાજુ સંતવાણી ચાલુ છે ભજન, ને આ બાજુ વડીલો બેઠા છે, એની કંઈક મજા હોય. કેટલા ઉડાડતો? આ બધા વડીલોમાં એટલો હરખ છે ભાઈ. આજે સંતવાણીનો પ્રોગ્રામ છે, હકાભા છે, પુરા ભગત છે, અને બાકી નામચીન કેટલા બધા કલાકારો આવવાના છે. આપણે નામ નથી ખબર. આ બધા હરખ એવો છે બરોબર ઉડાડવાના છે હકાભા ઉપર, એટલે હરખનો કોઈ બહાર નથી આ વડીલોમાં.
જય રામદેવ પીર. મિત્રો, સ્તંભ ઊભો થાય તો તમે બધું જોયું હોય છે. એની અગાઉની આગલે દિવસ કઈ રીતે તૈયારી થતી હોય એ બધું તમને બતાવીશ. જેવી રીતે આ બધા લાકડા ખોડવા પડે, જે ઓલા નાડા બાંધેલા હોય એટલે એ ટેકાવેલા જ હોય, ઢીલા જ હોય. રામાપીરની દયાથી સ્તંભ ઊભો હોય, પણ બધી વ્યવસ્થા કરવી પડતી હોય છે ભાઈઓ, બરોબર ને. આ તડકો સરસ મજાનો છે ને, આ બધા એવી સરસ મજાનું કામ કરે છે ફરતી બાજુ. હજી આ બાજુ બાંધવાના બાકી છે. આ બાજુ તમને બતાવું. આ બાજુ આ બધા લાકડા બાંધવાના છે ને આ બાજુ સ્તંભ શણગારવાનું કામ ચાલુ છે. જે સવારે આ સ્તંભ ઊભો થશે, હમણાં તમને એ બતાવીશ. ને આલી બાજુ આ બાજુ ડાલીબાઈના સમય ચાલુ છે. આપણે હવે પેલા ડાયરેક્ટ ક્યાં જાશું, પછી તમને સ્તંભ આગળ બતાવીશ, પણ પેલા આપણે સમય આગળ જાશું.
સ્તંભની જે શણગારતા હોય અને જે વિધિ પહેલા આવતી હોય તે ચાલુ છે. સ્તંભનો સંપૂર્ણ શણગાર હવે કરવામાં આવશે, જાય એની તૈયારી ચાલુ છે. ને આપણે પાર્ટ 2 કરશું. પાર્ટ 2માં સ્તંભ ખડો થશે, કેમ કે આ વિડીયો લાંબો થઈ જશે એટલે આપણે 2 પાર્ટ કરશું. એક અપલોડ કરીશ, એના પછી 1-2 કલાકમાં બીજો વિડીયો પણ અપલોડ થઈ જશે. એટલે 2 વિડીયો જોજો તો તમને સંપૂર્ણ આયોજન અહીંનું જે છે પરમાર પરિવારનું, તો તમને મજા આવશે જોવાની કે કઈ રીતે આયોજન છે. ને ખૂબ સારી વ્યવસ્થા છે ને જબર જગ્યા છે, વાડી જબરજસ્ત છે, પાર્કિંગની વ્યવસ્થા સરસ છે. આ બધી તૈયારી હાલે છે એટલે બંને વિડીયો જોજો તો તમને સંપૂર્ણ માહિતી મળશે ને બધું જોવાની મજા આવશે.
જય રામદેવપીર મિત્રો. તમે સ્તંભ ઊભો થાય એ તો બધા વિડીયો જોયા હશે ને આપણી આ ચેનલમાં ને આ વિડીયોમાં પણ આવશે. પણ જે સ્તંભ ઊભો થાય એ પહેલાં જે તૈયારી હોય, આ ભાઈ ફૂલ કામમાં હતા તોય આપણે 5 મિનિટનો ટાઈમ આપ્યો છે અને બાકી જો શણગાર ચાલુ છે પાછળ, તો આપણે એને પૂછીશું કે તમે આ કઈ રીતે અગાઉથી તૈયારી કરો. આપણે અમારે 7-8 દિવસ મોડ પેલા માપસાઈ દેવા આવે, 3-4 ભાઈ આ છોકરા થઈને માપસાઈ દીધે ફરતી રાઉન્ડ. પછી અમે આવીએ પછી એના જે આપણે મેઘા કહેવાય લાકડા, એટલે ગુજરાતીમાં આપણે લાકડા ખીચાડવાના, પછી આ ઘોડિયું બેહાડવાની, પછી છેડાની તૈયારી કરવી પડે, પછી શણગારની તૈયારી કરવી પડે. એવી ઘણી ઘણી ઝીણી મોટી તૈયારી આવે. આ ટીમ તમારી કેટલા માણસોની આવી છે? 40 ગ્રુપ, તમારું ગ્રુપ 40 છે. સૌરા મંડપ ગ્રુપ નવી બંદર. જય શ્રી રામદેવજી મહારાજ સૌરા મંડપ ગ્રુપ નવી બંદર ખારવા. બધા છોકરામાં 55 નું ગ્રુપ હોય, વધારે હોય પણ 55 છોકરા તો હાજરમાં હોય જ છે. ને આ જે ભાઈ બોલ્યા એનું કાર્ડ તમને ડિસ્પ્લે ઉપર નીચે આપી દઉં છું. ગમે ત્યારે સંપર્ક કરવો હોય ત્યારે તમે આમાં નંબર આપેલા છે, આ ટીમનો સંપર્ક કરી શકો છો. ને બાકી હવે ટાઈમ નથી આ ભાઈ પાસે કામ કરવા દેતા. અમારા જે આ ફંડ આવે મંદિરમાં યુઝ થાય. કોઈ નબળા માણસની દીકરી હોય, કોઈ દવાખાનામાં હોય, એટલે અમારા ગામ સમાજ છે ને અમે વાપરીએ. અને મંદિર 22 લાખ રૂપિયાનું આમાં અમારે કંઈ હતું નહીં, આમાંથી જ અમે મંદિર બનાવ્યું. 22 લાખ રૂપિયા ખર્ચ. પણ અમારા ગામમાં જબરો ઉત્સવ હતો, એમાં બહુ મજા. 6 દિવસનો ઉત્સવ આના જ પૈસાથી બધું કાર્ય ધર્મનું કાર્ય કરીએ. એટલે બરોબર. હવે એ ભાઈ એમ કે છે જે આમાંથી જે કાંઈ પૈસા અહીંયા માલિક પાસેથી લેવામાં આવે એ ખીચામાં નથી નાખતા, મંદિર બનાવે છે ને સેવા કરવામાં જ વાપરે છે. ને હવે એક મંદિર જોરદાર બનાવ્યું છે. શ્રી રામચંદ્ર મહારાજ છે ને એનું પણ મંદિર બનાવે. શ્રી રામચંદ્ર ભગવાનનું પણ મંદિર બનાવવાનું હવે અમે નક્કી કર્યું, વિચાર્યું, એટલે હવે મંડપ કરીને એ જ કરવાનો પ્લાન છે. હવે એનું કેવું એમ થાય છે જે મંડપમાંથી હવે જે આવક થશે એ રામનું મંદિર બનાવવાની ઈચ્છા છે ભાઈની, ને હવે એ જ કરવાનું છે. એટલે ખૂબ સારી સેવા આપે છે. ને તમે જે અમને 5 મિનિટનો ટાઈમ આપ્યો અમારી ચેનલમાં એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. ને તમે તમારો પણ આભાર ભાઈ. જય રામાપીરની જય. મિત્રો હવે સાંજનું જમણવાર ચાલુ થઈ ગયું છે, એટલે પ્રસાદ વ્યવસ્થાનો એક નાનકડો વિડીયો બતાવી દઉં તમને આ બાજુ. મિત્રો આપણે સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયો છે ને જામનગર રહે છે. ને અત્યારે આપણે છે એ જામ ગટકા લગભગ 100 કિલોમીટર ઉપર થતું હોય. કેટલું થાય ભાઈ જામનગર? 100 કિલોમીટર છેટે આપણા સબસ્ક્રાઈબર મિત્ર છે ને આપણા વિડીયો અહીંયા જોવે છે. ને આ બધું આ ભાઈ આપણા બધા મિત્ર જ છે. બજરંગ સ્ટુડિયો હું આ ટીમ છે બજરંગ સ્ટુડિયો જામપરવાળા. મિત્રો હવે સાંજની પ્રસાદી ચાલુ થઈ ગઈ છે ફરીથી. આપણે બપોરનો પ્રસાદનો વિડીયો બનાવ્યો, હવે અત્યારે સાંજની પ્રસાદીનો વિડીયો બનાવીએ છીએ. અને વચ્ચે જે સ્તંભની તૈયારી ચાલુ છે એ પણ તમને વિડીયો બતાવ્યો. એટલે પાર્ટ 2 કરવામાં આવશે, તેમાં સ્તંભ ખડો થશે 2 પાર્ટમાં. એટલે ખાસ કરીને કહેવાનું કે વિડીયો જોવાનું ચૂકશો નહીં, 2 વિડીયો.
જય બોલો રામા પીરની જય મિત્રો સાંજની પ્રસાદી લઈને આપણે હવે સ્તંભ જગ્યા ઉપર આવી ગયા છીએ. હવે આપણે ડાલીભાઈ નહીં દર્શન કરાવીશ તમને. અને સ્તંભ એકદમ રેડી છે. જો સરસ મજાનો શણગાર થઈ ગયો છે. એમાં લાઈટો ગોઠવેલી છે. આખો સ્તંભ એકદમ રેડી. એ સવારે ખડો કરવામાં આવશે અને એ વિડીયો આપણે અલગ મૂકશું. આ વિડીયોમાં છેલ્લે ભજનની થોડીક ઝલક બતાવવામાં આવશે. પછી આપણે એના પછી બીજો વિડીયો મૂકવામાં આવશે. તમે પણ દર્શન કરી લેજો સ્તંભનો. ફરીવાર વિનંતી કરીશ ને કહીશ કે ભાઈ બે વિડીયો જોજો તો તમને ખબર પડશે. વળી તમને એમ થશે કે ભાઈ આ વિડીયોમાં કંઈ આવ્યું નહીં, આ ઓલા વિડીયોમાં કંઈ ના આવ્યું. એટલે બે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. ને ડાલીબાઈના દર્શન પણ તમે કરી લેજો. જો સૂતા છે ને આ બાજુ સ્થાનક રામાપીરનું દર્શન કરી લેજો તમે અહીંયા. કે હું તમને ટ્રાવેલિંગ કરીને તમને દર્શન કરાવું છું આવા ધાર્મિક સ્થળોના. એટલે મજા આવે તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવા નવા વિડીયો તમને ઘરે બેઠા જોવા મળશે. મિત્રો ભજનનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, પણ હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ભજન જે ચાલે છે તેનો અવાજ આપણે આમાં ન નાખી શકીએ, કેમ કે ભજનનો પ્રોગ્રામ છે તે લાઈવ છે યુટ્યુબમાં, એટલે બંનેમાં આપણે ન નાખી શકીએ. તો હવે ખાસ કરીને વિનંતી કે આના પછીનો વિડીયો જોવાનું ચૂકશો નહીં. સ્તંભ તે વિડીયોમાં જ ખડો થશે અને તેનું આયોજન દિવસનું જે હોય એ પણ તમને બતાવવામાં આવશે. એટલે બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય રામદેવ પીર.